શું કરું? કંટાળી ગઈ છું હવે તો. આ રોજના ઝઘડા. દામિની, કોણ છે ફોન ઉપર? કાપી કેમ નાખ્યો? કોણ હતું? જે હોય તે. તમારે શું કામ છે? કોની સાથે વાત કરતી હતી? જે હોય તે નહીં, કોણ હતો એ? હું તમને ક્યારેય પૂછું છું કે કોની સાથે વાત કરો છો, ઓફિસમાં કોની સાથે બોલો છો? અચ્છા, તો હું ઓફિસમાં જઈને શું કામ કરું છું શું નહીં બધું તને કહેવાનું? નહીં કહેતા. તો મેં પૂછ્યું તમને. હું પણ તમને નથી પૂછતી ને, તો તમારે પણ મને નહીં પૂછવાનું. પતિ પત્નીનો સંબંધ ઇક્વલ હોવો જોઈએ, બરાબરીનો. સામું બોલી રહી છે, યાદ છે ને? હા, ગઈકાલે રાત્રે શું થયું હતું? યાદ છે મને. ભૂલી નથી અને ક્યારે ભૂલી પણ નહીં શકું. મરી જઈશ ને તો પણ. અને સીધી રીતે જવાબ આપને, કોણ છે આ વ્યક્તિ અને શું કામ વાતો કરી રહી છે? લફડું છે ને? શું? હા, આખો એક્સ બોયફ્રેન્ડ એવું જ હશે ને? કઈ જરાક તો બોલવામાં મર્યાદા રાખો. કંઈ પણ બોલો છો. કંઈ પણ બોલું છું. આ દેખાઈ રહ્યું છે. આ જો કોઈ બીજા વ્યક્તિની સાથે વાત કરતી હોય તો ફોન કાઢીને બતાવી ના દીધો હોત, નંબર ના આપ્યો હોત. પણ મારે શું કામ સફાઈ આપવી જોઈએ? હું શું કામ ક્લેરિફિકેશન આપું કે હું કોની સાથે વાત કરતી હતી? તમારે શક કરવો હોય ને તો હું જવાબ નહીં આપું. પ્રેમથી પૂછ્યું હોત ને તો કદાચ મેં કહી દીધું હોત. એક વાર નહીં, 1000 વાર શક છે મને તારી ઉપર. 1000 થી તારા ઉપર હાથ ઉપાડવા લાગ્યો છું ને અત્યારથી. તું કોઈ બીજા છોકરાને ફસાવીને બેઠી છે. આખો દિવસ આખી રાત એની સાથે જ વાતો કરે છે. હા, કોઈ બીજો છોકરો હોત તો તમારી સાથે લમણા શું કામ લેતી હોત? તમારો માર શું કામ સહન કરું? જતી રહી હોત ને. જવું જ છે. તું આ ઘરમાંથી જવા જ માંગે છે, બીજો કોઈ રસ્તો નથી ને તારી પાસે. અને આમ પણ આ ઘરમાં રોજે રોજ મરીને જીવવું એના કરતા તારે મોકળો પણ જોઈએ છે ને. એ જ કરવું છે ને? તો વાત કરી દેવાય ને. કોઈને કાંઈ વાત કરવાની જરૂર નથી અને જેવું વિચારો છો ને એવું નથી. વિચારો છો એવું નથી. હા, તારો અવાજ આજ પહેલા ક્યારેય પણ મારી સામું થયો નથી અને આટલું મોટેથી બોલી નથી. હા, જો ખોટું કામ કરી રહી છે ને એટલે જ મોટેથી બોલે છે. તો તમે તો બહુ વધારે મોટેથી બોલો છો. જ્યારે જો ત્યારે ગુસ્સામાં હોવ છો. એનો મતલબ કે તમે પણ ખોટા છો ને? ખોટો છું? મેં મારી જાતને સાચી સાબિત કરવાની ક્યારેય કોશિશ નથી કરી. તો હું પણ નહીં કરું. જો તમારે સફાઈ ના આપવી હોય ને તો મારે પણ કોઈ જરૂર નથી સફાઈ આપવાની. સફાઈ આપવાની જરૂર નથી? હે, પત્ની છે મારી, યાદ છે કે નહીં? આ ઘરમાં કેવી રીતે રહેવાનું છે, કેવી રીતે નહીં, ખબર પડે છે કે નહીં? નહીં, નથી પડતી. અને ફોનમાં વાત કરતી હતી ને મારો બોયફ્રેન્ડ હતો. ખુશ? બાર લફડું છે મારું. સાંભળી લીધું? હાથ સાંભળવા માંગતો હતો. હાથ સાંભળવા માંગતો હતો ને તારા મોઢેથી જ કબૂલાત કરાવવા માંગતો હતો. હકીકતમાં તું મને પ્રેમ કરતી જ નથી. હા, બાર બીજા કોઈ છોકરાને ફસાવીને એની સાથે ભાગીને લગ્ન કરવાનો પ્લાન બનાવીને બેઠી છે ને? હા, ભાગી જવું છે મારે. નથી રહું તમારી સાથે. નથી સહન થતો તમારો માર. નથી સહન થતો? તને શું લાગે છે આટલું સરળતાથી તને જવા દઈશ એમ? નહીં મૂકું તને. તને જીવતે જીવતી મારી નાખીશ પણ ક્યારેય પણ કોઈ બીજાની નહીં થવા દો. વાત કરવી છે પાછી સામું બોલે છે. બસ કરો. એક કામ કરો ને, આ રોજે લાફા મારો છો, ગળું દબાવો છો, એના કરતા તો એકવારમાં કામ પૂરું કરી નાખો. ચપ્પુ આપો તમને, ચપ્પુ આપો આમાંથી. હાલ ચપ્પુ હાલ્યો, મારી નાખો મને. એ જ કરવા માંગે છે ને? મરવું જ છે ને તારે? તો શું કામ ચપ્પુ, શું કામ? હા, લે ને. મરવું છે તો મરને શાંતિથી. હા, લે, મારી નાખું તને. લે, મરવું છે ને? વાત કરવી છે, બીજા છોકરાને ફસાવવો છે. હા, ફસાવવો છે, ફસાવવો છે. જવાબ આપને. દામિની, 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 દામિની ઉઠ. દામિની, દામિની આગ ખોલ ને.
મમ્મી, મોટા ભાઈ, ભાભી, દામિની ઉઠ ને, દામિની. તું જેમ કહીશ ને હું એમ જ કરીશ. ના, કોઈની સામું નહીં બોલું. હા, બધાની માફી માંગી લઈશ બસ. પણ જો હા, તું છે ને હવે મને ગુસ્સો આવે ને એવું ક્યારેય નહીં કરતી. મારી સામે નહીં બોલવાનું. હા, ના, આ જઈશું ને વેલા આવી જઈશ, વેલા. દેવાંગભાઈ, હા, મને ખબર છે. વાત કરીએ છીએ ને? હા, દામિની મારી સાથે વાત કરી રહી છે, ખબર નથી પડતી? અને બેડરૂમમાં શું ચાલ્યા આવો છો? હા, દરવાજો ખખડાવવાનો. દેવાંગભાઈ, ના, નહીં, ગુસ્સો નહીં કરું. દેવાંગભાઈ, તો કહીશ ને એમ જ કરીશ. દેવાંગભાઈ, મારી વાત સાંભળો. હા? ના. દેવાંગભાઈ, બસ કરો હવે. શું કરો છો ભાભી? ખબર નથી પડતી? હે, વાત કરું છું ને. હા, તમે ત્યાં પછી વાત કરજો, પહેલા મારી વાત. દામિની, દામિની ઉઠ ને. દામિની, તને કઈ નહીં થાય. દામિની ઉઠ ને. ભાભી, બસ. દામિનીને કઈ થઈ ગયું છે ભાભી? બસ કરો. ઉઠાડો ને. કોઈ નથી ત્યાં કોઈ નથી. ત્યાં દામિની છે. આ દામિની મારી સાથે વાત કરે છે. દેવાંગભાઈ, મારી વાત સમજવાની કોશિશ કરો. મારી સાથે વાત કરે છે. હા, તમે કહો છો કે દામિની નથી? હા, નથી. કેમ નથી દામિની? જો, હા, તમે શાંત થાઓ, પહેલા મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળશો ને? દામિની ઉઠ ને. દેવાંગભાઈ, દામિની, પ્લીઝ મારી વાત સમજવાની કોશિશ કરો. દામિની નથી, એ મરી ગઈ છે. શું વાત કરો છો? દામિની મરી નથી. દામિની જીવી રહી છે. દામિનીને કઈ નથી થયું. કઈ નથી થયું. મરી ગઈ જેવો શબ્દ બીજી વાર નહીં બોલતા. ના, હું કઈ નથી કરતો દામિની. જો ને ભાભી કહે છે કે તું મરી ગઈ છે. તું સુતી છે ને? ના, હું લઈ જાય. દેવાંગભાઈ, મારી વાત સાંભળો. ખાંડા થઈ ગયા છો કે શું? પ્લીઝ દેવાંગભાઈ, તમે છે ને પ્લીઝ આ ગાંડા વેડા મૂકી દો હવે. મારી દામિનીને સુવા દો ને થોડી વાર. એ સૂતી છે. એ જાગશે ને પછી મારી સાથે વાત કરશે. એને મને કહ્યું છે હું ગુસ્સો ન કરું. ગુસ્સો નથી કરવાનો. હું ગુસ્સો નથી કરતો ને ભાભી. હું તમારી સાથે ગુસ્સો નથી કરતો ને. મેં તમારી સાથે ઊંચા અવાજે વાત પણ નથી કરી ને. તો દામિની ઉઠે ને તો એને કહેજો કે હું હવે સાવ નોર્મલ થઈ ગયો છું. મને કઈ નથી. કહી દઈશ. દેવાંગભાઈ, સામે જો. તમે જે જિંદગી જીવી રહ્યા છો ને એ જિંદગી નથી. તમારો સ્વભાવ, તમારું વર્તન આ સમાજમાં કોઈ જગ્યા નથી આના માટે. લોકો ધૂતકારશે, વાતો કરશે, ગાંડા સાબિત કરીને રોડ ઉપર ફેંકી દેવામાં આવશે તમને. અને હું એવું નથી ઈચ્છતી કે મારો દેર જે મારા દીકરા કરતા પણ વિશેષ છે. પાણી પીવું છે? પાણી. ભાઈ, મારી વાત સાંભળો ને. પાણી પીવું છે. પાણી લેતા આવો. હા. અચ્છા, મારી દામિનીને પાણી પીવું છે. જલ્દી લાવજો. દામિની ઉઠ ને. દામિની ઉઠતી કેમ નથી? અરે મેં કહ્યું ને ઉઠ ને દામિની. ઉઠતી કેમ નથી? દેવાંગભાઈ, આને કોણ ઉઠે? દેવાંગભાઈ શાંત. ભાભી આને કોણ ઉઠે? શાંતિ રાખો દેવાંગભાઈ, પ્લીઝ શાંતિ રાખો. હું પાણી લઈ આવી છું ને. સાંભળો મારી વાત. મારી વાત સાંભળો. નહીં, એ મને કહીને સૂતી છે. એણે મને કહ્યું છે કે જો દેવાંગ તમારી બધી વાત માનશે ને ભાભી તો હું ઉઠી જઈશ. નહીં મારું હવે ક્યારે કોઈના ઉપર હાથ નહીં પાડું. તમે એવું ઈચ્છો છો કે દામિની નારાજ થઈ જાય? હા કહું એને. તમે મારી વાત માનશો ને? તમને ખબર છે દામિની મને એક દિવસ કહેતી હતી
કે જો દેવાંગ ભાભીની બધી વાત માનશે ને તો હું તમે કહેશો ને એમ જ કરીશ. જમવાનું બધું જ જમવાનું નથી બનાવતી મારી માટે. પહેલા બનાવતી હતી, હું બનાવું. હવે ના પડે છે. દેવાંગભાઈ, તમને મારા હાથની અડદની દાળ બહુ ભાવે છે ને? હા, હું બનાવું. ઉઠી છો જો ભાભી છે ને એ હું જેમ કહીશ ને એમ કરી દેશે. હા, ભાભીએ કીધું છે મને કઈ નથી થયું તને. હા, તારે ભાભી એને એને એકની એક સાડી પહેરી છે. હા, એને આપણે તમારી ચેન્જ સાડી કરાવી આપું દઈશું. હા, જો તમે ઈચ્છો છો કે દામિની ખુશ રહે, હા કે ના? હા ને? તો મારી બધી વાત માનશો ને? ગાંડા બિલકુલ નહીં કાઢો. નહીં, હું દામિનીની વાત માનીશ. હા, પણ દામિનીએ જ કહ્યું છે ને. જો તમે અત્યારે શાંતિથી સૂઈ જાઓ. દામિની તમારી બાજુમાં બેઠી છે અને હું તમારા માટે કંઈ ખાવાનું બનાવીને લઈ આવું. સુઈ જાઓ. ચાકુ દામિની કહે છે કે મને એની હારે જવાનું છે. હા, મને કાંઈ નથી ચાકુ જવાનું. ચાકુ લાવી આપો ને. દેવાંગભાઈ પ્લીઝ, મરી તમને જાઓ. દામિનીના સમજે. દામિનીના સમજે ધાબા તમને. ઉપરથી ઠેકડો મારવો છે. દામિની પાસે જવું છે. મારી દામિની રાહ જોવે છે. ભાભી સમજો હવે, સમજો. જવું છે, રાહ જોવે છે. નહીં, હું નહીં રહું. હું નથી રહેતો. હું આવીશ, તારી સાથે આવીશ. ચાકુ લઈ લઈશ, કાપી નાખીશ. આદિ, ક્યારેય નહોતું વિચાર્યું કે દેવાંગની પરિસ્થિતિ આટલી બધી બગડી જશે. તું કંઈક ઉપાય કર ને. શું ઉપાય કરવાનો? તમે જરાક તો વિચાર કરો કે આપણે બધાથી વાત છુપાવી છે કે દામિની સાથે શું થયું હતું. આટલા મહિના થઈ ગયા હોવા છતાં પણ હજી એ વાતનો મને અફસોસ છે કે હું તો કહું છું કે આને ગાંડાની હોસ્પિટલમાં મૂકી આવીએ. અરે ના, એવું નથી કરવું. ગમે એમ તો તારો ભાઈ અને મારો દીકરો છે ને, એને હોસ્પિટલમાં કેવી રીતે મૂકી શકીએ? આને ઘરમાં રાખવો પણ સેફ નથી. જરાક વિચાર કરો. આ ગમે ત્યારે ગમે તે પગલું ભરી શકે એમ છે. કાલ સવારે ઘરે કોઈ નહીં હોય, તમે એકલા હશો તો, મીરા એકલી હશે તો, વિચાર તો કરો. દેવાંગ ઉપર મને જરાય ભરોસો નથી હવે. ચિંતા થયા કરે છે મને. તને શું લાગે છે કે મને દેવાંગની ચિંતા નહીં થતી હોય? પણ લોક લાજે, લોક દ્રષ્ટિએ આપણે એને ઘરમાં તો રાખવો જ પડશે ને. કેમ કે આજ દિન સુધી આપણા ઘરમાં કોઈ લાંછન નથી લાગ્યું કે કોઈ ખોટું થયું હોય ઘરમાં. અને અચાનક જો એને મૂકી આવશું ને તો લોકો વાતો નહીં કરે. લોકો એમ પણ વાતો કરશે કે પોતાની જ પત્નીનું ખૂન કરી નાખ્યું. કહો ને, નહીં કરે? એ લોકોને શંકાઓ તો છે જ, પણ કોઈ બોલી નથી શકતું. મને તો મન થાય છે કે પોલીસ સ્ટેશનમાં જઈને કહી દેવાય, જેથી કરીને એને સજા મળી જાય અને બાકીની જિંદગી આ જેલમાં કાઢે. એટલે આપણે સાચવવો નહીં. સાચવવાના બીકે આપણે એને પોલીસ સ્ટેશનમાં મૂકી દઈશું, જેલમાં નાખી દઈશું. તો બીજું શું કરવાનું? તમે તમારી રીતે સમજાવવાની કોશિશ કરી, તમારા પર હાથ ઉપાડી લે છે, મારા પર પણ હાથ ઉપાડી લે છે. એ આપણી વાત તો માનતો નથી. સાચો હતો ત્યારે પણ ક્યાં માનતો હતો કે હવે માનવાનો? આ ગુસ્સો છે ને એનો, એ ખબર નથી પડતી કે ગુસ્સામાં શું કરે છે. એની બીકે આપણે જીવવાનું કે એને ગુસ્સો ના આવવો જોઈએ. એની દરેક મનમાની આપણે પૂરી કરવાની, એની જીદ પૂરી કરવાની. એની સિવાય બીજો કોઈ રસ્તો છે આપણી પાસે? હો તો અપનાવી ન લીધો હોત. જુઓ, હવે બહુ થઈ ગઈ. આપણાથી જેટલું થતું હતું એટલું આપણે કર્યું એના માટે. જેટલો સાચવવાનો હતો એટલો સાચવ્યો, પણ હવે નહીં. હવે આપણી જવાબદારી પૂરી થાય છે. આદિ, કાલ સવારે મીરા પણ જતી રહેશે. વિચાર કરી લેજો, એકલા સાચવી શકશો? અને જો મીરા એવું ડિસિઝન લેશે તો મારે પણ એની હાથ પાડવી પડશે. કારણ કે જો એને કોઈ સારું કામ નથી કર્યું, ઘરમાં શું કરતો હતો બધાને જ ખબર છે.
ને બાકી હતું તો એક કામ કર, દેવાંગ અહીંયા નહીં સચવાય ને તો હું અને દેવાંગ ગામડે જતા રહીએ, તો તમે આ ખુશ રહી શકશો ને. રોજ કોઈ સાથે ઝઘડો કરશે, રોજ કોઈ સાથે માથાકૂટ થશે, આખા ગામ સાથે તમે માથાકૂટ કરતા ફરશો. કરવું જ પડશે ને, દીકરા માટે ગમે તે કરવું પડે, કેમ કે પેટનો દીકરો છે ને. દીકરો દીકરો કરીને આપણે ચડાવ્યો છે. જ્યારે એને પહેલી વાર ભૂલ કરી હતી ને ત્યારે જ આપણે સમજી જવાની જરૂર હતી. દામિની વહુ ઉપર હાથ ઉપાડતો હતો ત્યારે આપણે સમજી જઈને દામિની વહુને અહીંયાથી કાઢી મૂકવાની જરૂર હતી, એના પિયર મોકલી દેવાની જરૂર હતી. મને એમ હતું કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે એની ઘરવાળી આવી ગઈ છે ને તો સુધરી જશે. પણ મને શું ખબર હતી કે એના ગુસ્સામાં કોકનો જીવ પણ જશે. જશે જતો રહ્યો ને, તમે કે હું શું કરી શક્યા? કંઈ નહીં, આપણાથી કંઈ ન થયું. નહીં જો માનું છું કે મારો ભાઈ છે, પણ હવે મને બીજો કોઈ રસ્તો નથી સૂચતો. હું તો સાચું કહું છું કે એને મેન્ટલ હોસ્પિટલમાં આપણે એડમિટ કરી દઈએ. ત્યાં હોસ્પિટલમાં આપણે એડમિટ કરશું, ત્યાં પણ લોકોને હેરાન નહીં કરે. તું કેમ નથી સમજતો? અરે એ લોકો સાચવી લેશે, એ લોકોએ જે કંઈ પણ કરવું પડશે એ કરશે એના માટે. બાકી આપણા હાથમાં તો રહે એમ જ નથી. ઠીક છે, એક દીકરાની ખુશી માટે બીજા દીકરાનું બલિદાન આપવા તૈયાર છું. તારે દેવાંગને જ્યાં મૂકી આવો હોય ત્યાં મૂકી આવો, પણ તું અને મીરા ક્યારેય અલગ ન થતા.